જય દ્વારકાધીશ મિત્રો, ખાસો ટાઈમ પછી આવ્યા. અપડેટમાં એવું હે બિલ બનાવી રહ્યા હમણાં ગોડાઉનની આવી છે. એક બેરલ ચડાવતું તો આવ્યા હતા ને નવા રૂમે શિફ્ટ થઈ ગયા. આપણે આજે બતાવશું બધું શું છે. સાફ સફાઈ ને તે સેટલમેન્ટ કરતા હતા એટલે ને બ્લોક થોડાક દી નહીં આવ્યા. એનું કારણ એ બહુ મોટું ભાઈ કહેશું કદી આવતા બ્લોગમાં જય મન થશે તઈ છે હખર તો આવું હોય હમણાં તો હાલેલું. બાકી બંધ નહોતું કર્યું એવું લાગે તમને કે બંધ કરી નાખ્યા બ્લોગ બનાવવાના, બંધ નહોતું કર્યું, ચાલુ છે પણ થોડોક બ્રેક લીધો તો એ થોડુંક કમ હતું એ સારું કરીને આવશે બ્લોગ હવેથી રેડી, રોજ જ આવનારા એટલે એ હમણાં પછી જવું એ જતે જતે ફોન લગભગ જોતો જવું, ફોન લઈ નાખીને હવે કરશું. પછી બીજું તો કાંઈ ખાસ કામ છે નહીં. ગાદલા લેતા જવાય ને, ગાદલા લેતા જવાય. હું શું કે સ્ટાઇલ શું ઉપર તો કે એમ તો ગાદલા એ નવા બે લેતા જવાય એટલું કામ હવે રિટર્નમાં. ઓઢલ્યું નથી જતી પણ શું કરે, ગરમી આવી ગઈ ને, રસ પી નાખ્યો ને થોડોક મેં એમાં પાછી આવી ગઈ. વાસું જોઈ લો ઘણા દી પછી પાતળો થઈ ગયો થોડોક નહીં, લોટ ગણો હોય ને તો આમ એમાં એટલે એડો પાછા જઈ થઈ. જુઓ આવું સ્ટ્રગલ એ તમને એમ લાગે જલસાગરને આપણા એટલે લઈ જવું પડે બેઠા શાંતિથી. શાંતિ તો નથી, કમરું રહી ગઈ એ ગાદલા વાળો એ છેટો ગોત્યો હોય ચાલો એમની નજીક ગોતે. હા 2 દી પહેલા પેમેન્ટ કરી આવ્યા હતા, 3 નથી મળ્યા ને 2 અત્યારે મળ્યા. ફાઇનલી આવી ગયા એ એરિયામાં આપણા ઝાડવા દેખાય ને રૂમે જઈ આપણે ઉતારી પહોંચાડી પછી મળાવી બધાને. વાસુ માણસ જીવનમાં કેટલું કરે ભાઈ, ગાદલા લઈ જાય, રસ લઈ જાય. 2 માણસ થઈને એક બાઇક ઉપર કેટલું લઈ જવાનું અમારે. ડખો આવી ગયો બધો એમાં, આનું તો મોઢું ઉતરી ગયું બેટાનું. એમાં 2 વાર તો ટોપી ઉડી જાય રી. ઉભારો પકડો હવે સેટલમેન્ટ થવા દો. આવી ગયો ફાઇનલી. હવે એક કાનામાં 2 હું કેમ એ સમજણ નથી પડતી પાછું. અહીંયા ટકા ગાલ શું કેમ ઢોળ્યું બેટા એ સાલો દડિંગ કેમ હે. ચાવણ એની ભૂલથી જ શીખે પણ ચાલે ભરી શું હોય એક વાર દાડિયા હતું એના ખબર કોણ દાડિયા આ બધાને ભરીને મળે છે, આ બધા ભરે નહીં, આ બધાને મળે. પકડને ના ઉડી લ્યા વીરા છે થોડું કાગુ રાખને જો વેર્યું કે વેર્યું ઓલા કનુ કાકાને ઘરે તો આવું બધું પડત તો દેખાતે નહીં. અને મેલ ને થોડું કાગુ રાખ વેરાયરા ટીપા. હવે રેવા આવ્યા પછીનો એક નાનકડો હોમ ટૂર લઈ લીધો. આ તો એન્ટ્રન્સ છે, આ એન્ટ્રન્સ સીધો હોલ. રસોડું હોય આ બધું, આટલું આપણું હોય. અમુક અમુક કે ને આજે ડબ્બા ડબ્બા એ રાખવાના નથી. જેમ કે એક વસ્તુ જ આપણી છે, આ બધું નહીં રાખવાનું, આટલું આપણું. એ બધું પહેલાં ઘર માલિકને આખો ખાલી કરવાનો સામાન એ લઈ જશે. આ આપણું આ નાસ્તો છે. બાકી આ બાલ્કની તમને બતાવું. બાલ્કનીમાં આવું કાંક એ વ્યૂ બહુ કંઈ ખાસ છે નહીં. બાકી આ રસોડું બતાવું આવું કાંક આ સીધો હોલ.
અહીંયા કાંઈ હોવાનું બધાએ હવે વાસુ તો હોઈ ગયો વેલો ટેબલ એક પડ્યું હોય જ્યાં બધું ચારી બાજુ બાથરૂમ સંડાસ કાંઈ ખાસ જોવા જેવું એની આ એક રૂમ છે હમણાં હા શું છે પણ સાલાઓ પતાવા નહીં દે મને એક વોર્ડરોબ એ બાકી આ હજી શું લગાવવાવાળો આવ્યો નથી ભાઈઓ બિહારી એટલે આમ લબડાવવા પડે રા એક બેડ હે આટલો રૂમ હે આ બધું બેડના અંદર જ છે બેગ આ સાઈડ કાલે મને ઘરે જવું એટલે કાઢ્યું મેં આવું સીને ખાસ છે નહીં આવું છે જેમ લઈ દઈ આને તો શું તળે લે છે છોડ્યો કાલે મેં કે આમ જ કરનારા હે આખી બતાવજે કોણ શું કરેલું જોઈ લેશે બધા હા જોઈ લેવું કોણ શું કરેલું કાલે મેચ એટલે ઘરે જવું હે જોઈ લેશું ભાઈ અને હવાય કાલ સવારે વહેલા જો ભાઈ જાઓ તમે ના કહી દેજે નીકળે શું ના કહી દે નહીં આવે ક એક તો હું નહીં આવું તે જણે શું તને બસમાં બેતે નથી આવડતું સમખિયાળીથી હાલ્યું આવરું એકલું 100 કિલોમીટર તારાથી નહીં કપાય એકલાથી હોય નથી હોય નથી હોય અંજોરા ઉતરી ગયો તે હું નહીં વહેલું હાલવું હોય તો હાલ શું કીધું હે એટલો નહીં આવું ની શું આવ સાલા નહીં આવું નહીં આવું તમારે નિકેતને કેવું કરી દેજો હજી એવું પરવાડા એવું કરી દેજો છે રીહા છે તો એવું ને જીમ જેમ ખાઈ ને એટલે પણ આ સિસ્ટમ વાળું જબરું છે હા એ નવું આવ્યું હે નવું લઈ આવ્યા જબરું નહીં જે આવું હે કક માહોલ ગામમાં આવ્યો બેઠો એમ અહીંયા એક ડખો હોય ખાવાનો એટલે અમને ખબર નહીં એમ શું હોય આજુબાજુમાં મેં તો તને કીધું કે આ તું તો અખર રોટલી શાક અમે એક જગ્યાએ કાલે ખાધું પણ અત્યારનું ઠીક લાગ્યું બાકી ઉમાં સારું હતું હવે જોશું હજી તો આયા એને 2 દી થયા ગુડ મોર્નિંગ વાસુ ધૂળ જાગેલા આજનું વ્યૂ તો દદી જ બતાવી દીધું હતું પાછું જોવું હોય મારવા દો કાંઈ હે નહીં બંને ગુરુ બધું એટલું મેં ફનીશ ગયો ઓફિસ આવ્યો જ નથી પાછો રોજ બેઠો મોડું કરે રોજો નહીં 10:30 એમાં આવે જોવું પડશે એક દી ઓફિસમાં જોયો રહો કે ક્યાં જાય રહો ભલે હવે જો કોઈ હશે તો બતાવશું બાકી જય દ્વારકાધીશ કહીને પૂરો કરી દઈશું મળી